આપણો કાચ જેણે બે ફોડ્યો છે ને આપણે છે ને મોરે મોર ઓડી દેવાનું છે. એક ફેરું ખાલી હાથમાં આવે એટલી વાર છે, બાંધી જ લેવાનું છે. આ વખતે એ પાકું છે. ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. હવે ટાણું આવી ગયું છે ઓળખાણ દેવાનું. મને તો તમે ઓળખો છો ને, આ છે આપણા બધા જીગરના ટુકડા. એક यही नहीं अभी और सुनिए. અને મારી પાછળ ને આજુબાજુ જે જોવો છો એ બધા આપણા દિવ્યાંગ બાળકો, મતલબ કે આપણા મિત્રો છે બધા. એને થોડીક મંદબુદ્ધિ કહીએ કે આપણે બધાને જય દ્વારકાધીશ. માય સેલ્ફ કેવી આહિર ફ્રોમ સુરત. ને ભાઈ આજે છે 15મી ઓગસ્ટ અને આપણે ઉપરથી નીચે બધી વ્હાઇટ શર્ટ પહેરીને થઈ ગયા છે કમ્પ્લીટ રેડી. અત્યારે આપણે જવાનું છે સૌથી પહેલા કોલેજ, અને કોલેજથી અમારા ગ્રુપ જવાનું છે એક બીજી દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં જે મંદબુદ્ધિ ન હોય એની જોડે આપણે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ આજે સેલિબ્રેટ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ઘરેથી નીકળી કોલેજ જવા માટે. આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ને 3 માળના દાદર ઉતરી નીચે આવી ગયા છીએ. ગાડીની ચાવી હાથમાં લઈ લીધી છે. આપણી ગાડી છે સામે છે. રાતની અંદર સર્વિસ થઈ ગઈ છે મસ્ત, મફતમાં વરસાદ આવ્યો હતો એટલા માટે. આપણે ભાઈ અત્યારે દાઢી બાટી થોડુંક વધાર્યું છે, શ્રાવણ મહિનો છે એટલા માટે થોડુંક લુક કેવું લાગે એ જરી ભેગું થાને ભાઈ. પછી થોડું ઘણું ગાડીમાં જે પાણી હતું એ સાફ કરીને આપણે ગાડી પર બેસી ગયા ને ગાડીનો સેલ્ફ મારી, કારણ કે આખી રાત વરસાદમાં ગાડી ભરી એટલે થોડું ઘણું પાણી તો અંદર ગયું છે ને અમે કાલ રાત્રે આપણી ગાડીનો કોઈ કાચ ફોડ નાખ્યો છે. આપણો કાચ જેણે બે ફોડ્યો છે ને આપણે છે ને મોરે મોર ઓડી દેવાનું છે. એક ફેરું ખાલી હાથમાં આવે એટલી વાર છે, બાંધી જ લેવાનું છે. આ વખતે એ પાકું છે. ફૂલ તૈયારી છે, મોરે મોરો આવવા દો. આજે આપણે કોલેજ જવા માટે બીજો રસ્તો નક્કી કર્યો છે ને જોડે આપણો ભાઈબંધ છે, એને વ્હાઇટ શર્ટ પહેર્યો છે ને આપણે અત્યારે જઈએ છીએ મગદલા સાઈડ ને. ઉપર મેટ્રોનું કામ ધબધબાટી જરૂર છે. મેટ્રો સુરતમાં આવી હોય તો આવે, નકર કાંઈ નહીં, પણ પેલા રોડ હરખા કરી નાખે ને આપણી ગાડી તો કમસે કમ હરખી હાલે. એમાં ઉપાધિ ઓછી હતી. આપણે નવજીવન સર્કલ માં પોગી કે આ ફોર વ્હીલ નક્કી કોઈક પાપાની પરે જ રાખતી તો જ ઉડીને છે ને આની ઉપર ચડી ગયું, બાકી એટલી ઉપર તો ફોર વ્હીલ કોઈ દી સડે જ નહીં. પેલા ભાઈ આપડા વાળ હરખા કરી લે જેથી આપણે રૂડા રૂપાળા લાગી. ગાડી આપણે મૂકી દીધા. આપડા ભાઈબંધો બધા ખડે પગે ઉભા છે અને આપણે જે જગ્યાએ જવાનું હતી દિવ્યાંગ બાળકોની સ્કૂલે આપણે પૂગી ગયા છીએ ને આપણે આપણો સાંડલો તો ન જ વિખાવા દીધો. એમાં જરાય શંકાને સ્થાન છે જ નહીં. अल्लाह माफ करे, बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो. આવનારી ચૂંટણીમાં આ બેને છે ને સરપંચ ને ઉપસરપંચ બનાવવા છે એટલે અમારી ગંભીર મુદ્દામાં અમારી મીટિંગ અત્યારે હાલે છે. આપણું બધું રામ ભરોસે ચાલે છે. બધાય વિદેશ વાળા, તમે બધાય કન્ટ્રી લઈ લો તો બધાના 50-50 વર્ષ પહેલાના આયોજન હોય. આપણે નેક્સ્ટ યર આ કરવાનું, નેક્સ્ટ યર આ કરવાનું, નેક્સ્ટ યર આ કરવાનું. હવે ટાણું આવી ગયું છે ઓળખાણ દેવાનું. મને તો તમે ઓળખો છો ને, આ છે આપણા બધા જીગરના ટુકડા. એક હવા લાખના છે, એવું બધા એકથી એક સળિયાદા છે. અને આપણે જે દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં આવવાનું તો સ્કૂલમાં પહોંચી ગયા છે. પોતપોતાની જગ્યાએ બાળકો પોતાનું સ્થાન લેવા મળ્યા છે. यही नहीं अभी और सुनिए. અને તમે ગમે એવડા મોટા થઈ જાવ, સ્કૂલની અંદર આવો એટલે તમને ટીચર ખીજાય એ વાત તો 100%ની છે. અને આ છે બધા દિવ્યાંગ બાળકો જેની સ્કૂલમાં આપણે આજે આવ્યા છે. આ છે બધા સ્કૂલના દિવ્યાંગ બાળકો. અને મારી પાછળ ને આજુબાજુ જે જોવો છો એ બધા આપણા દિવ્યાંગ બાળકો, મતલબ કે આપણા મિત્રો છે બધા. એને થોડીક મંદબુદ્ધિ કહીએ કે આપણે ધ્વજ ફરકાવવાનો તો કાર્યક્રમ બધો કમ્પ્લીટ પતી ગયો છે ને આજે છે બધા દિવ્યાંગ બાળકો જે અત્યારે પોતપોતાનું પરફોર્મન્સ આપે છે ભાઈ. અને એટલી મુસીબત હોવા છતાં એટલા ખુશ રહી છે ને રાજી રહીને ભાઈ આપણે આ જોઈને આપણું મન કમ્પ્લીટ ભરાઈ ગયું છે ભાઈ.